હલો, કેમ છો? ચાટમાં પાણીપુરી એટલે ઓલ ટાઈમ ફેવરિટ ઓન ટોપ, રાઈટ? પણ ઘણા લોકોને પૂરીથી મોઢું છોલાઈ જતું હોય, પૂરી ખવાય એટલું મોઢું ના ખોલતું હોય, તો એ લોકો માટે એક સરસ મજાનું પાણીપુરીનું જ સોફ્ટર વર્ઝન જેને કહેવાય એ બનાવીશું. દેટ ઇઝ પાણીવાલી ફુલકી. સૌથી પહેલાં પેસ્ટ બનાવી લઈએ. એના માટે મિક્સી જારમાં લઈશું ફુદીનો, કોથમીર, મરચાં, આદુનો ટુકડો, ખજૂર અને આમલીની પેસ્ટ એટલે કે ચટણી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું અને સંચળ ઉમેરીશું. ત્યાર પછી કન્સિસ્ટન્સી પ્રમાણે ઠંડુ પાણી લઈ આ રીતે પેસ્ટ બનાવી એક બોલમાં કાઢી લઈશું. પેસ્ટ થીક છે એટલે એની અંદર લગભગ 1 લીટર જેટલું પાણી ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈએ અને એટ લાસ્ટ લેમન જ્યુસ ફોર ફ્લેવર એન્ડ ટેસ્ટ. પાણી રેડી છે. હવે તૈયાર કરીશું ફુલકીનું બેટર. એના માટે 1 કપ મગની દાળને 4 થી 5 કલાક પલાળી પાણી નિતારી આ રીતે કરકરું એવું પીસી લેવાનું છે. બાઇન્ડિંગ માટે જરૂર લાગે તો 2 ચમચી જેટલું બેસન ઉમેરીશું. આખું જીરું ઉમેરીશું. ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી 2 ટેબલ સ્પૂન જેટલી કોથમીર ઉમેરીશું. બેટર રેડી છે. હવે ડીપ ફ્રાઈંગ માટે અત્યારે હું લઈ રહી છું ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તેલ ગરમ થાય એટલે ફુલકી એટલે કે નાની નાની વડી આની અંદર ડીપ ફ્રાય કરી લઈશું. તમે ઈચ્છો તો દહીં વડાની જેમ એને પાણીમાં નાખી અને પ્રેસ કરી શકો છો. ઓર એલ્સ આ રીતે ડાયરેક્ટ જ જે આપણે પાણી બનાવ્યું છે, પાણીપુરીના પાણી જેવું જ પાણી છે એની અંદર ફુલકી એડ કરી દઈએ. ઉપરથી કોથમીર, ફુદીનો, ઝીણી કાપેલી ડુંગળી, ચીલી ફ્લેક્સ આ ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈએ. અડધો કલાક માટે એને સરસ રીતે પલળવા દઈશું અને ઠંડી ઠંડી પાણીવાલી ફુલકી સર્વ કરીશું.